ટીનિયા આઈ જા બે આવ ટીનિયા આવ જલ્દી બોલો આવી પોટલી સાથે પોટલી બાદને લઈને મારો હાડો કાયમ જલસા જ કરતો હોય છે હે हमें तो अपनों ने लूटा वाह हमें तो अपनों ने लूटा गैरों में कहाँ दम था मेरी किश्ती वहाँ डूबी जहाँ मेरे एक्टिंग में दम नहीं था वाह 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 અલે એ ગરીબો ના જતો કે ચલ ને યાર कर મારા માયનાને આ પાણી જોઈએ ને બેટા બોલો મારો બેટો કાયમ જલસા જ કરતો હોય છે લે દોડો ત્રણ જોયેલા લે કર ચિયા અલા ઉભો રે કેમ ત્યાં મારા મોટા બાજુ બે ચાર ટીપા ચડાવી આપવા દે નહીં તો આગી રાત ભટક્યા કરશે એ વાત સાચી બિચારો આખી રાત ભટક્યા કરે એના કરતા બે ચાર ટીપા પીવે તો ખરો પણ ગગા આ તારા જીજાજીનું ખરું થયું હા સારી 5 કરોડની લોટરી લાગી અને તરત જ લટકી ગયા એ જ ને અને ગયા તો ગયા પાછળ અમને બધાને લટકાવી ગયા વે તમને લોકોને કેમ લટકાવી ગયા અલા આ ગગો ગયો તો ગયો પણ લોટરીની ટિકિટ ક્યાં મૂકી છે એ કીધા વગર જ ગયો મારી જગ્યા પર આવીને બેસી જાય ને તું તો પણ તને તો ના જ કહું સાલા હરામખોર મારો બેટો કાયમ જલસા જ કરતો હોય છે લાગે છે આજે મારે પણ પીવું જ પડશે પી જ લઉં કઈ રાખો રે અમારે આ બાજુ તું મારો પેટ કેમ પી ગયો હવે તને ચડી એટલે તારા નાટક ચાલુ હે ને અલા શાંતિથી પી યાર આમ એકમાં જ આખો ગ્લાસ ના પીવાય ચાલ કઈ નહીં બનાવ બીજો બનાય ચાલુ કમાલ છે મને કહે છે તને ચડી ગઈ છે હશે પણ હું શું કહું છું પણ તમને લોકોને આ લોટરી ટિકિટ મળશે ખરી બે હું તો છે ને આજની જ રાત રાહ જોવાનો છું કાલે તો છે ને ભુવાને પકડી લાવું અને ધુનાવું અને મારા મોટાને છે ને બોલાવું અને પૂછું કે ક્યાં મૂકી છે લોટરી ટિકિટ ક્યાં મૂકી છે બોલ મોટા બોલ હું તારો મોટો નથી યાર બસ પણ મોટા છે ને તમને કહીને જવું જોઈતું હતું કે લોટરીની ટિકિટ છે ને ક્યાં મૂકી છે છોડને લા અમારા મોટાનો છે ને ઉપરનો માળ પહેલેથી જ ખાલી હતો હે મેં તો હું શું કહું છું એ મારે તારે ભાડે આપવું છે મારા જોડે ભાડું જ છે અલ્યા ગબલા મેં મકાનની નહીં મગજની વાત કરું છું એ તો પહેલા કેવું જોઈએ ને યાર હવે પણ આ છે ને મારી જગ્યા પર આવીને બેસી જાય ને તો પેલા ના લાગતા ના કહું કે લોટરીની ટિકિટ ક્યાં છે મજા આવી એ ભઈલો એ તઈ કઈ ડાપો રે અમારે લઈ પેલા પિસ્તા લઈ હે પિસ્તા અલ્યા પિસ્તા નહીં ખારા ચણા અચ્છા એટલે ગરીબોના પિસ્તા એને કહેવાય ખારા ચણા અને ખારી સિંગ એ આપણા કાજુ લઈ પણ આ બાજુ આ લુખાઓની પાર્ટીમાં આજે પહેલી વાર પીવા બેઠો મર્યા પછી આ ખારી સિંગ ના છોડા છે ને આમ ફૂ 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 કરીને ઉડાવાય નહીં કહી જવાય યાર મજા આવી જાય થોડા જ મંગાવાટા ને તો એ દાંતમાં ચોંટી જાય અને કોકની સામે આમ આપણે હસીએ ને તો પછી એને ખબર પડી જાય કે આપણે ચોક્કસ પીધેલા છે અને બાયોટિંગમાં છે ચોક્કસ ખારી સિંગ ખાધી છે એ તો તું ના પીધેલો હોય ને તોય ખબર પડી જાય કે તું એક નંબરનો દારૂડિયો છે તું પાછું મારું પેટ પી ગયો લા બે શું નાટક કર્યા કરે છે યાર તું મેં નથી માર્યો તારો પેગ અને સાલા તું કેટલું ફાસ્ટ પીવે છે આમ આજો આ દેખાય આજો આજુ મારા અડધોય નહીં પત્યો અને સાલા શાંતિથી પી આમ જલ્દી જલ્દી પીસ ને તમારા મોટાની જેમ વેલો ઉકલી જઈશ સાલો મને બદનામ કરે છે એ નાલા
બે મને કઈ ચડી બળી નથી યાર. બે ફેરી અડધો અડધો પેક પીધો છે એવું કહું છું. અને બે ફેરી અડધો તો મેં પીધો એવું કહું છું. તો થયા ને તારા 2 પેગ. ના યાર, મને લાગે છે તારા ઘરમાં ચોક્કસ કઈ લોચો છે. ના લાવે, તું છોડે બધું. લે બનાવ છેલ્લો પેગ. બનાય. અને ભાઈ તને કહી દો, આજ શાંતિથી પી જતું તો જ મજા આવશે. હવે આ વખતે પેક નીચે મૂકું જ નહીં, તું બનાય ખાલી. ટીન્યા, એ ટીન્યા, બોલ ને પણ આગળ. એક વાત કહું, આ મારો મોટો છે ને લા, સારો હતો લા. એને છે ને મારી બહુ હેલ્પ કરી. હા લા, આમ તો આપણને કોઈ વસ્તુ માટે ના પાડી જ નથી. જો ભાઈલું આઈ જા થાય એવું થાય. ગોડા લોડા. જો ભાઈ, ભગવાનનો છે ને નિયમ છે કે સારા માણસને છે ને પહેલા જ ઉપર બોલાવી લે અને આપણા જેવાને છે ને એ અહીંયા રાખે જલસા કરવા. હા, તો તારે જલ્દી ઉપર આવવું હોય તો હું યમરાજ સાથે વાત કરું. આપણી ડાયરેક્ટ ઓળખાણ છે હવે. 100% સાચી વાત કીધી. આ ભગવાને છે ને એમનું સિસ્ટમ બદલવું જોઈએ. એવું નથી લાગતું તને? હવે મેં તો માનું જ છું કે ભગવાને એમની સિસ્ટમ છે ને એ બદલવી જ જોઈએ. અમારો પેક પણ મારી ગયું. તું મને શું પૂછે છે? હું મારી ગયો છું? તો આપણા 2 જણ સિવાય બીજું છે કોણ અહીંયા? એ તો પણ મને શું કામ પૂછે છે? હું થોડી પી ગયો છું. સારું સારું, જવા દે. ભાઈ તારામાંથી મને અડધો. પહેલા કેવું છે ને, હમણાં જ પી ગયો. 1 નંબરનો દારૂડિયો છે. એ તો 2 નંબરનો. ખાલી ફોટોની ફ્રેમ કેમ લગાવી છે? હવે તારો ફોટો લગાવવાનો છે એટલે. આ બાજુ બોલો. મોટો ફોટામાં નથી લા. હે બે આ મારો મોટો ફોટામાં તો છે યાર. એટલે તારા ઘરમાં ભૂત છે? બે હમણાં તારો બીજો ફોટો ફ્રેમમાં નતો, મેં જોયો હતો. અલા, તું જ કે છે કે ફોટોમાં નતો અને તું જ કે છે કે મેં ફોટોમાં જોયો તો. બસ શું નાટક કરે છે યાર તું પીધા પછી? અરે યાર, હું એવું કહું છું કે મેં ફોટાની ખાલી ફ્રેમ જ જોઈ હતી એવું કહું છું. તો સાથે ફોટો પણ જો ને, હું એવું કહું છું કે છે અને બહુ ચડી ગઈ છે. આનો થોડો નશો ડાઉન કરવો પડશે. ટીન્યા, એ ટીન્યા, અહીંયા તે કોઈ દિવસ છૂટો લાભો ખાધો છે? એ કેવો હોય? જા જો તાર સામે જઈને ઊભો રહે, તને બતાવું. જા જો, મેં તને અહીંયાથી એક છૂટો લાભો માર્યો. કઈ? સડા આવી છે. જો એ આયો, એ લાફો આયો, એ રૂમતો ઝૂમતો આયો, એ નાસ્તો ગાતો આયો ને પછી પડી હટા એવી પડી. બહુ જોરથી પડી. પણ મને એક વાત કે, તું જે ત્યાં છે હું અહીંયા છું, તો મને અહીંયા કેવી રીતે પડી? આને તો છૂટો લાફો કહેવાય. ના ના જવે ગગા, મને લાગે છે તારા ઘરમાં ચોક્કસ ભૂત છે. સારું, પહેલા મારા બે કોઈ પેક પી ગયું, પછી ફોટામાંથી માણસ ગાયબ થઈ ગયો અને હવે મને લાફો પડ્યો જે છે તે ત્યાંથી મને અહીંયા માર્યો. સારું, કેવી રીતે શક્ય છે? મેં તું થઈ ગઈ એની જોડે વાત કરે છે. જો હું આરો તારી સામે છું, અહીં તો જો. જલ્દી જો લા, મેં તારો મોટો નથી લા, ફોટો ફ્રેમમાં જલ્દી જો. નાટક કરે છે યાર તું. અલે, અડધી રાતે ક્યારે ખડવા નીકળી ગયો? આરો તારી બાજુમાં જ છું, જો ને ભાઈ. મને તારા ઘરમાં મોટાનું ભૂત છે. સાલું, એનો મતલબ તારો ને મારો પેક મારનાર તારો મોટો, મને લાફો મારનાર પણ તારો જ મોટો. મેં તને કીધું ને તારા ઘરમાં ચોક્કસ મોટાનું ભૂત છે બાબા. મોટી ભૂત. આ મોટી તો કઈ ભૂત છે? એ જ અડધી રાતે બૂમા બૂમ શું કરે છે?
આજ તું પાછો પીને આવ્યો. તું નહીં સુધરે. અરે મોટી મને કઈ ચડી નથી. આપણો મોટો છે ને ફોટો ફ્રેમમાંથી ભાગી ગયો છે. હે? શું ગાંડા જેવી વાત કર છે? આ ઓછું ઢેસતો હોય તો એ જ તો શું આ જો ને મોટો તો ફોટોમાં જ છે. હે બેન આ તો હમણાં આવીને બેસી ગયા હશે. દી અને ખરેખર ચડી ગઈ છે. અરે તમને બંનેને ખબર નથી આ આપણો મોટો છે ને મારા ફ્રેન્ડના 2 પેક પી ગયો અને એને છૂટો લાફોય માર્યો અને લાફો ખાતા જ બચારો ભાગી ગયો. હવે તું છે ને તારી ઉંમર સીધો ભાગી જા, નહીં તો તને પડશે મારા હાથમાં છૂટો લાફો. એક તો અહીંયા દિવસે ને દિવસે ઘરની પરિસ્થિતિ બગડતી જાય છે, એની તો તને કંઈ પડી નથી. બસ તારી મસ્તીમાં જ જીવું છે. આજ છેલ્લી વાર કહું છું તને, સુધરી જા, નહીં તો તારું આ ઘરમાં રહેવાનું બંધ. એક તો સવારે કેટલું કામ છે મારે. સુઈ જાઓ બધા. અને હા, કાલથી આ ઘરમાં કોઈ દારૂ લાવે પણ નહીં ને પીવે પણ નહીં. એ તો ખાલી કહેવાનું, બાકી પીવાનું તો ખરું જ નહીં. બોલે, આજે તો તારી બે ધડ પડવી જ પડશે. આ મોટી નહીં પીવું. આ મોટી નહીં પીવું. આ મોટી નહીં પીવું. આ મોટી નહીં પીવું. આજે તો તને પડવું જ પડશે. આજે તો ટીપાઈ જ જવાનો